હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગ્રામરના ટોપિક એક્ટિવ અને પેસિવમાં આપણે મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ કરી રહ્યા છીએ. પહેલાં આપણે સાદા કાળ, પછી ચાલુ કાળ અને પછી પૂર્ણ કાળનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તેનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ આપણે મોડલ ઓક્સિલરી વર્બ જે 9 છે તેમાંથી આપણે 6નો અભ્યાસ કર્યો હતો અને આજે બાકીના 3 એનો અભ્યાસ કરવાનો છે. તો મોડલ ઓક્સિલરી વર્બ્સ એમાં આપણે શેલ, વિલ, શુડ, વુડ, કેન અને કુડનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે મે, માઇટ અને મસ્ટ 3 મોડલ ઓક્સિલરી વર્બનો અભ્યાસ કરશું. મે, માઇટ અને મસ્ટ. હવે મેં તમને કીધું હતું મે, માઇટ અને મસ્ટનો મતલબ શું થાય, તો કે મે છે તે શું દર્શાવે, તો કે સંભાવના, પરંતુ કયા કાળમાં, તો કે વર્તમાનમાં. માઇટ છે તે પણ સંભાવના જ દર્શાવે છે, પરંતુ ક્યારે, તો કે ભૂતકાળમાં. મે અને માઇટ તે બે કેન અને કુડ જેવા સરખા જ છે. બેયનો ઉપયોગ એક જ થાય સંભાવના દર્શાવવા માટે, પરંતુ જો વર્તમાનમાં સંભાવના દર્શાવી હોય તો મે વપરાય, અને જો ભૂતકાળમાં વહી ગયેલું હોય તેની સંભાવના દર્શાવવી હોય તો માઇટ વપરાય. બરાબર. અને પછી છે મસ્ટ. મસ્ટ શું દર્શાવે, તો કે ફરજિયાતપણું. મસ્ટ છે તે ફરજિયાતપણું દર્શાવે છે. તો આપણે મે અને માઇટના વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો અને નકાર વાક્યોથી શરૂઆત કરીએ. તો પહેલાં જોઈએ મે અથવા તો માઇટ. મે અને માઇટ બે એકબીજાના વર્તમાન અને ભૂતકાળના જ રૂપ છે. જ્યાં મે વપરાય ત્યાં માઇટ વાપરી જ શકાય, પરંતુ જો વર્તમાન હોય તો મે વાપરવાનું, ભૂતકાળ હોય તો માઇટ વાપરવાનું. બાકી બેયની વાક્ય રચના ને બધું શું છે, સરખું જ છે. બરાબર. હવે પહેલાં લઈએ આપણે વિધાન વાક્યો. અને વિધાન વાક્યોને ઇંગ્લિશમાં શું કહેવાય, એસર્ટિવ સેન્ટેન્સ. બરાબર. હવે એક એક્ઝામ્પલ લઈએ. કાવ્યા મે રીડ ન્યૂઝપેપર. હવે જો આપણે મે લીધું ને ત્યાં માઇટ પણ લઈ શકાય. કઈ રીતે, તો કે કાવ્યા માઇટ રીડ ન્યૂઝપેપર. એટલે કે બેયની વાક્ય રચના સરખી છે, પરંતુ જો આ વાક્ય લઈએ તો કાવ્યા મે રીડ ન્યૂઝપેપર, એટલે કે કાવ્યા છે તે કદાચ ન્યૂઝપેપર સમાચાર પત્ર વાંચશે. અને આમાં શું થાય, તો કે કાવ્યા માઇટ રીડ ન્યૂઝપેપર, એટલે કે કદાચ કાવ્યાએ સમાચાર પત્ર વાંચ્યું હશે. આ વર્તમાન કાળ દર્શાવે, આ ભૂતકાળ દર્શાવે. બાકી બેયની વાક્ય રચના કેવી છે, સરખી. હવે શું કરશું આને પેસિવમાં બનાવવા માટે, તો તમને ખબર છે કે જો મોડલ ઓક્સિલરી વર્બ હોય તો આપણે તેનો કાળ ચેક કરવાની જરૂર રહેતી નથી. આપણે ડાયરેક્ટ શું ચેક કરવાનું, તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. હવે આ વિધાન વાક્ય છે એટલે કર્તા ક્યાં હોય, વાક્યની શરૂઆતમાં. તો ક્રિયાનું કરનાર કોણ છે, તો કે કાવ્યા. પછી માઇટ અથવા તો મે તે શું છે, તો કે મોડલ ઓક્સિલરી. પછી મોડલ ઓક્સિલરી કે સહાયકારક ક્રિયાપદ પછી શું હોય, તો કે મુખ્ય ક્રિયાપદ. એટલે રીડ શું છે, આપણું વર્બ. અને હવે તમે વર્બને શુંથી, વોટથી પ્રશ્ન પૂછો કે વોટ કાવ્યા મે રીડ, કાવ્યા શું વાંચશે, તો કે ન્યૂઝપેપર. તો ન્યૂઝપેપર આપણું શું થયું, ઓબ્જેક્ટ, એટલે કે કર્મ. હવે પેસિવ વોઇસ બનાવવા માટે શું કરવાનું, તો કે કર્મને વાક્યની શરૂઆતમાં મૂકો. તો ન્યૂઝપેપર. હવે જો મોડલ ઓક્સિલરી વર્બ વાળું વાક્ય હોય તો આપણે કોઈ પણ સહાયકારક ક્રિયાપદ લેવાની જરૂર રહેતી નથી. તે મોડલ ઓક્સિલરી વર્બને સહાયકારક ક્રિયાપદ લેવાનું, એટલે કે ન્યૂઝપેપર, મે અથવા તો માઇટ. હવે તમને ખબર છે મોડલ ઓક્સિલરી વર્બમાં કયો શબ્દ વાપરવાનો, બી. બરાબર. તેના પછી શું મૂકવાનું, બી. મે અથવા તો માઇટ, બી. હવે રીડ છે તે વર્તમાન કાળનું મૂળ રૂપ છે, તેનું ભૂતકાળનું રૂપ રીડ થાય અને ભૂતકાળનું રૂપ પણ રીડ જ થાય. તેના સ્પેલિંગમાં કાંઈ ફેરફાર થતો નથી. તો રીડનું રીડ. પછી બાય અને પછી કરતા કોણ છે, તો કે કાવ્યા.
એટલે કે આપણું વાક્ય હતું કાવ્યા મે ઓર માઇટ રીડ ન્યૂઝપેપર, તો એનું પેસિવ વોઇસ શું થાય તો કે ન્યૂઝપેપર મે ઓર માઇટ બી રીડ બાય કાવ્યા, એટલે કે સમાચાર પત્ર છે તે કાવ્ય દ્વારા વચાશે. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટ્રોગ્રેટિવ સેન્ટેન્સ. હવે પ્રશ્નાર્થ વાક્યનો એક્ટિવમાંથી પેસિવ સમજવા માટે તેનું એક ઉદાહરણ લઈએ. મે માઇટ રાજ ગીવ સ્પીચ ઇન ઇંગ્લિશ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એક પ્રશ્નાર્થ વાક્ય લીધું છે કે મે અથવા તો માઇટ જે પણ લ્યો તે રાજ ગીવ સ્પીચ ઇન ઇંગ્લિશ, એટલે કે કદાચ રાજ છે તે તેની સ્પીચ તેનું જે બોલવાનું છે તે ઇંગ્લિશમાં આપશે. હવે આ કેવું વાક્ય છે તો કે પ્રશ્નાર્થ. હવે આપણે આને પહેલાં શું કરશું વિધાન વાક્યમાં ફેરવશું. તો વિધાન વાક્યમાં ફેરવવા માટે આપણે શરૂઆતમાં શું જોશે તો કે કર્તા. આમાં ક્રિયાનો કરનાર કોણ છે તો કે રાજ, તો રાજને મૂકો વાક્યની શરૂઆતમાં. પછી મોડલ ઓક્ઝિલરી વર્બ વાળું વાક્ય હોય એટલે તે જ સહાયકારક ક્રિયાપદ લેવાનું. હવે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે પહેલાં કોણ હોય સહાયકારક ક્રિયાપદ, પછી હોય કર્તા, પછી શું હોય તો કે ક્રિયાપદ, એટલે માઇટ ગીવ, પછી આખું વાક્ય એમને સ્પીચ ઇન ઇંગ્લિશ. આ શું બની ગયું આપણું વિધાન વાક્ય. બરાબર કે રાજ છે તેની સ્પીચ છે તે ઇંગ્લિશમાં કદાચ આપશે. હવે શું કરશું તો કે આપણે આનું પેસિવ બનાવશું. આનું પેસિવ બનાવવા માટે શું કરશું તો કે કર્તા ક્રિયાપદને કર્મ કર્તા છે વાક્યની શરૂઆતમાં, કેમ કે હવે આપણે વિધાન બનાવી લીધું. મે અને માઇટ છે તે મોડલ ઓક્ઝિલરી છે, પછી ગીવ એટલે આપવું, તે શું થયું તો કે વર્બ. હવે તમે વર્બને શું વોટથી પ્રશ્ન પૂછો કે રાજ છે તે શું આપશે તો કે સ્પીચ, તો સ્પીચ આપણું શું થયું કર્મ, અને આ બધું વધ્યું ઇન ઇંગ્લિશ ઇથિયા અધર વર્ડ્સ. બરાબર. તો હવે આપણે આને પેસિવમાં ફેરવશું. એના માટે પહેલાં શું કરશું તો કે કર્મને વાક્યની શરૂઆતમાં લઈએ. કર્મ છે સ્પીચ, તો સ્પીચ અને મોડલ ઓક્ઝિલરી વર્બ વાળું વાક્ય હોય એટલે તેનું તે જ સહાયકારક ક્રિયાપદ લેવાનું. એટલે કે સ્પીચ મે માઇટ, પછી શું મૂકવાનું તો કે બી, પછી ગીવ ગીવ છે તે V1 છે, આપણે કયું લેવાનું V3. ગીવ એનું ભૂતકાળનું રૂપ ગેવ, ગીવ ગેવ, અને તેનું ભૂતકૃતનું રૂપ થાય ગીવન. બરાબર. તો આપણે શું મૂકશું ગીવન. પછી બાય, પછી કરતા કોણ છે તો કે રાજ, અને પછી અન્ય શબ્દ ઇન ઇંગ્લિશ. એટલે કે સ્પીચ મે ઓર માઇટ બી ગિવન બાય રાજ ઇન ઇંગ્લિશ, એટલે કે સ્પીચ છે તે રાજ દ્વારા કદાચ ઇંગ્લિશમાં આપવામાં આવશે. પરંતુ આપણે તો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ વોઇસ બનાવવાનું હતું, તો આ પેસિવ વોઇસનું શું કરશું આપણે પ્રશ્નાર્થ બનાવશું. અને પ્રશ્નાર્થ બનાવવા માટે શું કરવાનું તો કે સહાયકારક ક્રિયાપદ અથવા તો મોડલ ઓક્ઝિલરી વર્બને ક્યાં લેવાનું વાક્યની શરૂઆતમાં. તો મે અથવા માઇટને મૂકો વાક્યની શરૂઆતમાં. મે અથવા તો માઇટ તમે જે પણ લ્યો તે બેયની વાક્ય રચના સરખી છે. પછી શું કરવાનું તો કે આપણો કર્તા અહીંયા કોણ છે તો કે સ્પીચ, પછી બી ગિવન બાય રાજ ઇન ઇંગ્લિશ. પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે આપણું વાક્ય હતું મે માઇટ રાજ ગીવ સ્પીચ ઇન ઇંગ્લિશ, એટલે કે રાજ છે તે કદાચ તેની સ્પીચ ઇંગ્લિશમાં આપશે. તેનું આપણે પેસિવ વોઇસ શું બનાવ્યું તો કે મે માઇટ સ્પીચ બી ગિવન બાય રાજ ઇન ઇંગ્લિશ, એટલે કે સ્પીચ છે તે રાજ દ્વારા ઇંગ્લિશમાં અપાશે. હવે જોઈએ આપણે નેગેટિવ સેન્ટેન્સ. જેને ઇંગ્લિશમાં કહેવાય છે નકાર વાક્યો. હવે આપણે મેનું એક નકાર વાક્ય લઈએ. આઈ મે પ્લે હોકી ઇન ધ સ્કૂલ.
હવે આપણે નકાર લેવાનું છે એટલે નોટ મૂકવાનું. નોટ ક્યાં મૂકવાનું? તો કે મોડલ ઓક્સિલરી વર્બ પછી, બરાબર, એની પહેલાં નહીં, ક્રિયાપદ પહેલાં નહીં, પણ મોડલ ઓક્સિલરી વર્બ પછી અને ક્રિયાપદ પહેલાં. આઈ મે નોટ પ્લે હોકી ઇન ધ સ્કૂલ, એટલે કે હું સ્કૂલે કદાચ હોકી રમીશ નહીં. તો આપણે ખબર છે કે આ વિધાન વાક્ય છે એટલે કરતા ક્યાં છે વાક્યની શરૂઆતમાં. મે નોટ શું છે? તો કે મોડલ ઓક્સિલરી. પ્લે એટલે રમવું, રમવું શું છે? વર્બ એટલે કે ક્રિયાપદ. હવે તમે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો, શું નહીં રમો? તો કે હોકી. તો આપણે શું મળ્યું? હોકી છે એ ઓબ્જેક્ટ મળી ગયું અને ઇન સ્કૂલ છે એ અધર વર્ડ્સ, બરાબર. તો હવે આપણે પેસિવ વોઇસમાં ફેરવવા માટે શું કરશું? પહેલાં કર્મને આગળ લઈએ તો કે હોકી, પછી આપણું મોડલ ઓક્સિલરી વર્બ એટલે કે મે, પછી નોટ, પછી બી, બરાબર, બી ભૂલવાનું નહીં. પછી પ્લે મૂળ રૂપ છે એનું ભૂતકૃદંતનું રૂપ થાય પ્લેડ, બાય. હવે આઈ છે તે સર્વનામ છે એટલે તેનું સર્વનામનું એને રૂપ ના મુકાય. કયું રૂપ મુકાય? કર્મ વિભક્તિવાળું. તો મી, બાય મી ઇન ધ સ્કૂલ. તો આઈ મે નોટ પ્લે હોકી ઇન ધ સ્કૂલ એટલે કે હું કદાચ શાળાએ હોકી રમીશ નહીં. તો તેનું પેસિવ વોઇસ શું થયું? કે હોકી મે નોટ બી પ્લેડ બાય મી ઇન ધ સ્કૂલ, એટલે કે મારા દ્વારા હોકી છે તે શાળામાં રમવામાં આવશે નહીં. હવે આપણે છેલ્લું મોડલ ઓક્સિલરી વર્બ લઈએ તો એ છે મસ્ટ. મસ્ટ શું દર્શાવે? તો કે ફરજિયાતપણું. હવે મસ્ટનું આપણે વિધાન વાક્ય લઈએ. Karan must visit temple. હવે એક વિધાન વાક્ય લીધું. શું છે? કરણ મસ્ટ વિઝિટ ટેમ્પલ, એટલે કે કરણે મંદિરની મુલાકાત લેવી જ જોઈએ, મંદિરે જવું જ જોઈએ. તો વિધાન વાક્ય છે એટલે કર્તા ક્યાં છે? વાક્યની શરૂઆતમાં. કરણ છે આપણો કર્તા, મસ્ટ છે તે મોડલ ઓક્સિલરી, એના પછી શું હોય? ક્રિયાપદ એટલે કે વિઝિટ છે એ આપણું વર્બ. હવે તમે વર્બને શુંથી પ્રશ્ન પૂછો કે કરણે શું મુલાકાત લેવી જોઈએ? શેની મુલાકાત લેવી જોઈએ? તો કે ટેમ્પલ, એટલે આપણે ઓબ્જેક્ટ મળી ગયું. તો હવે ઓબ્જેક્ટને મૂકો વાક્યની શરૂઆતમાં. તો ટેમ્પલ, પછી મોડલ ઓક્સિલરી વર્બ મોસ્ટ, પછી બી અને વિઝિટનું ભૂતકૃદંતનું રૂપ થાય વિઝિટેડ બાય કરણ. એટલે કે આપણું વાક્ય હતું કે કરણે મંદિરની મુલાકાત લેવી જોઈએ. તેનું પેસિવ વોઇસ શું થયું? તો કે કરણ દ્વારા મંદિરની મુલાકાત લેવાવી જ જોઈએ. હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. એને કહેવાય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. most ધારા take pen at college. હવે જો આ પ્રશ્નાર્થ વાક્ય છે કે મસ્ટ ધારા ટેક પેન એટ કોલેજ, એટલે કે ધારાએ પેન છે તે કોલેજે લઈ જ જવી જોઈએ, બરાબર. પ્રશ્ન પૂછે શું લઈ જ જવી જોઈએ, બરાબર. તો હવે આપણે શું કરશું? આ પ્રશ્નાર્થ વાક્યને પહેલાં વિધાનમાં ફેરવીએ. તો આપણે કર્તાને ક્યાં લઈ લઈશું? વાક્યની શરૂઆતમાં. એટલે કે ધારા મસ્ટ ટેક પેન એટ કોલેજ, બરાબર. એટલે કે ધારાએ પેન કોલેજે લઈ જ જવી જોઈએ. હવે ધારા શું છે? આપણો કર્તા છે, બરાબર. કેમ કે વિધાન વાક્ય બનાવ્યું તો ક્યાં આવ્યું? વાક્યની શરૂઆતમાં. તો મસ્ટ શું છે? તો કે મોડલ ઓક્સિલરી વર્બ. ટેક શું છે? ક્રિયાપદ. હવે તમે ક્રિયાપદને વોટથી પ્રશ્ન પૂછો ધારાએ શું લઈ જવું જોઈએ? તો કે પેન. તો આપણું ઓબ્જેક્ટ મળી ગયું પેન. અને આ વૈધું શું છે? તો કે અધર વર્ડ્સ, અન્ય શબ્દો. હવે પેસિવ વોઇસ બનાવવા માટે ઓબ્જેક્ટને વાક્યની શરૂઆતમાં લઈએ. તો પેન આવી જાય વાક્યની શરૂઆતમાં. પેન, પછી મોડલ ઓક્સિલરી વર્બ મોસ્ટ, બી, ટેકનું ભૂતકાળનું રૂપ થાય ટુક, ટેક, ટુક અને ટેકન.
બરાબર. તો આપણે અહીં શું લેશું V3 એટલે કે ટેકન, મસ્ટ બી ટેકન બાય ધારા એટ કોલેજ, એટલે કે ધારા દ્વારા પેન છે તે કોલેજે લઈ જ જવાવી જોઈએ. હવે આપણે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ બનાવવાનું હતું, તો આપણે પેસિવ બનાવ્યું તેનું શું કરશું, પ્રશ્નાર્થમાં ફેરવશું. તો પ્રશ્નાર્થમાં ફેરવવા માટે ક્યાં લઈ લેશું મોડલ ઓક્સિલરી વર્બને, વાક્યની શરૂઆતમાં. એટલે મસ્ટ પછી આપણો કર્તા છે કોણ છે, પેન, મસ્ટ પેન બી ટેકન બાય ધારા એટ કોલેજ, પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન. એટલે કે પેન છે, શું પેન છે તે ધારા દ્વારા કોલેજે લઈ જવાય છે. બરાબર. આપણું પ્રશ્નાર્થ વાક્ય હતું કે મસ્ટ ધારા ટેક પેન એટ કોલેજ, એનું પ્રશ્નાર્થ વાક્ય પેસિવમાં શું બન્યું તો કે મસ્ટ પેન બી ટેકન બાય ધારા એટ કોલેજ. હવે જોઈએ આપણે નકાર વાક્ય. એને ઇંગ્લિશમાં કહેવાય નેગેટિવ સેન્ટેન્સ. તેનું એક એક્ઝામ્પલ લઈએ. શી મોસ્ટ, નોટ ક્યાં આવે મોડલ ઓક્સિલરી વર્બ પછી, એટલે કે અહીંયા શી મોસ્ટ નોટ રીચ she must not read, she must not write a letter. she must not write a letter એટલે તેણીએ પત્ર લખવો જોઈએ નહીં. હવે આપણે આ પેસિવ બનાવવા માટે શું કરશું તો કર્તા ક્રિયાપદને કર્મને શોધીએ. તો વિધાન વાક્ય છે એટલે કર્તા ક્યાં હોય, વાક્યની શરૂઆતમાં. મસ્ટ છે તે મોડલ ઓક્સિલરી છે. બરાબર. રાઇટ શું છે તો કે ક્રિયાપદ છે. હવે તમે ક્રિયાપદને શુંથી પ્રશ્ન પૂછો કે તેણીએ શું લખવું ના જોઈએ તો કે અ લેટર, તો આપણું ઓબ્જેક્ટ થયું અ લેટર. બરાબર. હવે પેસિવ બનાવવા માટે શું કરશું તો કે અ લેટરને ક્યાં મૂકશું, વાક્યની શરૂઆતમાં. તો કે અ લેટર પછી મોસ્ટ, પછી નોટ એની સાથે જ રહેશે, નોટ બી રાઇટ, રાઇટ છે તે મૂળરૂપ છે, તેનું ભૂતકાળનું રૂપ થાય રોટ અને ભૂતકાળનું રૂપ થાય રિટર્ન. બરાબર. આપણે શું મૂકશું, રિટર્ન બાય. હવે શી છે તે સર્વનામ છે એટલે સર્વનામ એમને એમ ના મુકાય, તેનું શું મુકાય, કર્મ વિભક્તિનું રૂપ. એ કર્મ વિભક્તિનું રૂપ થાય હોત. એટલે આપણું વાક્ય હતું સી મોસ્ટ નોટ રાઇટ અ લેટર, એટલે કે તેણીએ પત્ર લખવો જોઈએ નહીં. તો તેનું પેસિવ વોઇસ શું થયું તો કે અ લેટર મોસ્ટ નોટ બી રિટર્ન બાય હર, એટલે કે પત્ર તેના દ્વારા લખાવો જોઈએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધી કાળ અને મોડલ ઓક્સિલરી વર્બના એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે બને તે આપણે જોયું. હવે આપણે આગળ ઇન્ફિનિટિવ રૂપવાળું એક્ટિવમાંથી પેસિવ બનાવવાની રીત જોશું.